મીઠાથી લોકો આટલી ઝડપથી ધનવાન કેવી રીતે બને છે? નંબર 1. તંત્રશાસ્ત્રમાં કહેવાયું છે કે મીઠું નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષિત કરે છે. કેટલાક લોકો વશીકરણ માટે પણ મીઠાનો ખૂબ ઉપયોગ કરે છે. તંત્રશાસ્ત્ર મુજબ જો મીઠું અમુક નિયમો સાથે વાપરવામાં આવે તો તે તમને રાતોરાત ધનવાન બનાવી શકે છે. નંબર 2. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિ માનવામાં આવે છે. જો તમે સ્ટીલ અથવા લોખંડના વાસણમાં મીઠું રાખો છો તો તે ચંદ્ર અને શનિનું મિલન હશે. જો કે તે બહુ જ ઘાતક સાબિત થાય છે. તે રોગ અને દુઃખનું કારણ બને છે. મીઠું પ્લાસ્ટિકના કોઈપણ પાત્રમાં ન રાખવું જોઈએ. મીઠું કાચના પાત્રમાં જ રાખવામાં આવે તો તે કોઈ ખરાબ અસર કરતું નથી. નંબર 3. જો તમને કોઈ વ્યક્તિ ગમતી નથી પછી તેનું નમક ન ખાવું જોઈએ. નહીં તો તમારું જીવન પણ તેના જેવું જ બનવા લાગશે. દરેક જગ્યાએથી મીઠું કે નમકીન નાસ્તો ન ખાવો. મજબૂરીમાં આ વાત હંમેશા ધ્યાનમાં રાખો. દબાણમાં પણ કોઈનું મીઠું ન ખાઓ. તે તમને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. નમક તેનું જ ખાઓ કે જેની પાસે તમારા સારા સંસ્કાર હોય અને જેઓ ધર્મ અનુસરતા હોય. નંબર 4. મીઠું અને કાચ બંને રાહુના કારક માનવામાં આવે છે. તેથી જો તમે કાચના કપમાં મીઠું ભરીને તેને ટોયલેટ અથવા બાથરૂમમાં રાખો છો તો ત્યાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. કારણ કે રાહુની સૌથી વધુ ખરાબ અસર બાથરૂમમાં જ થાય છે. આ ઉપાય ત્યાં હાજર સૂક્ષ્મ જંતુઓનો પણ નાશ કરે છે અને દુષ્ટ શક્તિઓને દૂર કરે છે. દર મહિને વાટકીમાં મીઠું બદલવું જોઈએ અને જૂનું મીઠું ફેંકી દેવું જોઈએ. નંબર 5. મીઠું ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનું કામ કરે છે. આ માટે તેને પાણીમાં ઉમેરી તેને ઘરમાં પોછું લગાવતી વખતે પાણીમાં 1 ચમચી મીઠું ભેળવી દો. અઠવાડિયામાં 2 વાર આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. કહેવાય છે કે મીઠાના પાણીથી ઘરને પોછું મારવાથી જલ્દી ધન આવે છે. દેવાથી મુક્તિ મેળવવા માટે મીઠાવાળા પોછાથી ઘરને સાફ કરો. આ ઉપાય દર રવિવારે મીઠું પાણી સાથે મેળવીને કરો. તેમ કરવાનો ઉલ્લેખ આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે અને તેને અશુભ માનવામાં આવે છે. નંબર 6. મીઠું ઢોળવું એ સારું નથી માનવામાં આવતું. બુલ્ગેરિયા, રોમાનિયા જેવા દેશોમાં આને દુર્ભાગ્ય અને લડાઈનું સૂચન માનવામાં આવે છે. આપણા ધર્મશાસ્ત્રોમાં પણ મીઠાનું ઢોળાવવું અશુભ માનવામાં આવે છે. મીઠાના ઢોળાવાથી ચંદ્ર અને શુક્ર બંને નબળા પડી જાય છે. નંબર 7. મીઠાને કોઈ પણ વ્યક્તિને સીધા હાથોહાથ ક્યારેય ન આપવું જોઈએ. કહેવાય છે કે તમારા સીધા હાથે મીઠું આપવાથી આપસી ઝઘડો થાય છે. સૂતા પહેલા મીઠાના પાણીથી હાથ પગ ધોવાથી સારી ઊંઘ આવે છે અને રાહુ કેતુની આડઅસર પણ ઓછી થાય છે. તંત્રશાસ્ત્રમાં ગરીબી દૂર કરવા અને આશીર્વાદ મેળવવા માટે મીઠાની યુક્તિ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ માટે કાચના 1 કપમાં મીઠું નાખો, તેમાં 4-5 લવિંગ નાખો. આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને ધન સંપત્તિ દિવસ રાત બમણી થાય છે. નંબર 8. કોઈ પણ કારણથી વ્યક્તિના મનમાં બેચેની થવા લાગે છે જેના કારણે વ્યક્તિ માનસિક ચિંતામાં પડે છે અને તણાવમાં આવી જાય છે. આ સ્થિતિમાં એક હાથની મુઠ્ઠીમાં મીઠું લઈને તેને પોતાની ઉપર 7 વખત ફેરવીને તેને વહેતા પાણીમાં થોડીવાર માટે વહેવા દો. થોડા જ સમયમાં બેચેની સંપૂર્ણપણે દૂર થઈ જશે. નંબર 9. પતિ પત્ની વચ્ચે હંમેશા નાની બાબતોમાં ઝઘડો થતો હોય અથવા ઘરમાં તણાવ રહે છે. આવી સ્થિતિમાં મીઠાનો આ ઉપયોગ કરી જુઓ. 1 કાચની વાટકી અથવા તો કાચનો કપ સેંધા નમકથી ભરી તમારા બેડરૂમમાં રાખો. તેનાથી રૂમમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરની સ્થિતિ સુધરશે. વૈવાહિક સંબંધો સુધારવા માટે તથા તમારા ઘરના ખૂણામાં 1 નાનો ટુકડો રોક સોલ્ટ અથવા તો સફેદ આખું મીઠું રાખીને રાત્રે બેડરૂમમાં સૂવાથી પતિ પત્ની વચ્ચેનો પ્રેમ વધે છે. નંબર 10. ઘણી વખત આપણા જીવનમાં પૈસાની તંગી આવી જાય છે.
જેના કારણે આપણી આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. આવી સ્થિતિમાં 1 ગ્લાસમાં 1 ચમચી મીઠું નાખો. ગ્લાસ બનાવીને ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો. આ પાણીના ગ્લાસની પાછળ લાલ રંગનો બલ્બ લગાવો. આમ કરવાથી તમને થોડા દિવસોમાં તમારા ઘરની આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે. તમામ સમસ્યાઓ દૂર થવા લાગે છે અને પૈસા આવવા લાગે છે. પરંતુ આ ઉપાય માટે તમારે સમયાંતરે આ પાણી બદલતા રહેવું જોઈએ અને રવિવાર અને મંગળવારે પણ આ ઉપાય કરો તો જ તમને તેનું પરિણામ મળશે. નંબર 11. જે લોકોને નોકરી નથી મળતી, જો તમે છો તમારા ધંધા કે ધંધામાં નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે, તો શાસ્ત્રોમાં આ ઉપાય આપવામાં આવ્યો છે. આ તમારા માટે તમારા હાથમાં પીસેલું મીઠું લઈને તેને તમારા માથા પર 3 વાર ફેરવવું પડશે. પછી આ મીઠાને દરવાજાની બહાર ફેંકી દો અને સતત 3 વાર આ કરો. દિવસો જો આનાથી પણ ફાયદો ન થતો હોય તો તમારા માથામાંથી મીઠું કાઢીને તેને ટોયલેટમાં ફ્લશ કરો. તેનાથી તમને ચોક્કસ ફાયદો થશે. નંબર 12. જો તમે અઠવાડિયામાં 1 વખત ચપટી મીઠું નાખીને બાળકોને પાણીથી નવડાવશો તો તેઓને કોઈની નજર નહીં લાગે. તેનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે કે આમ કરવાથી તેઓ એલર્જી સંબંધિત કોઈ રોગથી પીડાશે નહીં. તેમજ આ સિવાય જો તમને અથવા કોઈ બાળકને કોઈની ખરાબ નજરની અસર થઈ હોય તો તેને છંટકાવ કરો. તેના પર ચપટી મીઠું 7 વખત નાખીને વહેતા પાણીમાં ધોઈ લો. તેનાથી બાળકની નજર ઉતરી જશે. નંબર 13. જો કોઈ વ્યક્તિ લાંબી બીમારીથી પીડિત હોય તો તેના પથારી પાસે કાચના વાસણમાં મીઠું રાખો. 1 અઠવાડિયા પછી તેને બદલો. મીઠું નાખો અને ફરીથી નવું મીઠું નાખો. ધીરે ધીરે તમારી તબિયત સુધરવા લાગશે. નંબર 14. જો તમને ખૂબ તાવ આવતો હોય તો આ મીઠાની પેસ્ટ માટી સાથે બનાવી લો અને તેને તમારા માથા ઉપર પણ સોંપડી દો. તે આપોઆપ સુધરશે. જો તમારા પગ થાકી ગયા છે અને તમે ઉદાસી અનુભવો છો, પછી 1 વાસણમાં ગરમ પાણી લો અને તેમાં 2 ચમચી મીઠું નાખો અને તેને લગાવો. ગરમ પાણી થોડું ઠંડુ થાય પછી તમારા પગ ધોઈ લો અને પીંડીની કળતરા પરવાળમાં દૂર થઈ જશે. નંબર 15. રાંધતી વખતે ક્યારેય ખોરાકનો સ્વાદ ન લેવો. તે ખોરાકની શુદ્ધતાનો નાશ કરે છે અને માતા લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરમાં ગરીબી આવે છે. આ ઉપાય કરતા પહેલા મોટા સલાહકારની સલાહ અવશ્ય લેજો. જો તમને માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.